નમસ્કાર મિત્રો, હાલમાં ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણીનું કામકાજ ચાલુ છે. ત્યારે જે પીએમ કિસાનના લાભાર્થી છે એમના માટે તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે અને એ તારીખ 31/12/2024 કરવામાં આવી છે. એટલે જે એમને 2000નો હપ્તો મળી રહ્યો છે તેમણે નોંધણી કરાવી દેવી જરૂરી છે. તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજિયાત છે. બનાસકાંઠા જિલ્લામાં 1.42 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફાર્મર રજિસ્ટ્રેશન એ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી નંબર આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈડીની માધ્યમથી ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળશે. ત્યારબાદ પીએમ કિસાન છે, લઘુત્તમ ટેકાના ભાવ છે, પછી ઈ-નામ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા અનેક પ્લેટફોર્મનો લાભ મળશે. કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું તેના આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે, નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમારું ફોર્મ ભરાઈ ગયું કે કેમ એ કેવી રીતે ચેક કરવું એ પણ જોઈ લઈએ. તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત તમે લખશો એટલે એ વેબસાઇટ આવી જશે, ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે ગુજરાતનો લોગો પણ આવી જશે. ત્યારબાદ ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરી અહીં આધાર નંબર ઉપર ક્લિક કરી અને અહીં આધાર નંબર નાખી અને એ ચેક ઉપર ક્લિક કરશો એટલે પેન્ડિંગ છે કે રજિસ્ટર, જો હજુ સુધી રજિસ્ટર્ડ નહીં કરાયું હોય તો નોટ રજિસ્ટર્ડ આવશે, અને જો કરી ગયા પછી જો જે કચેરીએ એપ્રૂવ કર્યું છે તો એપ્રૂવ, અને જો નહીં કર્યું હોય તો પેન્ડિંગનું ઓપ્શન આવશે. ત્યારબાદ જેમણે હજુ નથી કરાવ્યું એ ફાર્મર ઉપર ક્લિક કરી નીચે ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જઈ ત્યારબાદ અહીં મોબાઈલ નંબર, ઓટીપી નાખી અને લોગિન કરી અને તમામ માહિતી વિગતો ભરી શકો છો. તો આ હતી મહત્ત્વની માહિતી. ડોક્યુમેન્ટ કોઈ અપલોડ કરવાના નથી, ફક્ત માહિતી નાખવાની થશે. સર્વે નંબર છે, આધાર નંબર છે, આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ, ત્યારબાદ એકાઉન્ટ નંબર પણ નાખી શકો છો. એટલે વિગતો નાખી ભરવાની થશે. તો આપે રજિસ્ટ્રેશન કરાવ્યું કે કેમ એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.